આ વિડીયોમાં જાણીશું ચૈત્ર સુદ 11 એટલે કે કામદા એકાદશી ક્યારે છે, તેનું મુહૂર્ત, પારણા, પૂજા અને મહત્ત્વ વિશે। તો આ તિથિ શરૂ થાય છે તારીખ 28 માર્ચે સવારે 8:45, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 29 માર્ચે સવારે 7:46। ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ 29 માર્ચ 2026ના રોજ રાખવામાં આવશે। પારણા તારીખ 30 માર્ચે સવારે 6:31થી 7:09ની વચ્ચે કરી લેવાના રહેશે। આ દિવસે શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે સાધના અને મંત્રજાપ માટે ઉત્તમ ગણાય છે। આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે વ્રત રાખવાથી અથવા પૂજા કરીને વ્રતકથા સાંભળવાથી વ્યક્તિના પૂર્વજન્મ અને આ જન્મના પાપો નાશ પામે છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા મોક્ષનો માર્ગ ખુલે છે। કામદા શબ્દનો અર્થ જ ઈચ્છાઓ પૂર્ણ કરનાર થાય છે, તેથી આ વ્રત ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરનારું મનાય છે। હવે આ એકાદશીની પૂજા પદ્ધતિ જોઈશું। તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાને સ્વચ્છ આસન પર મૂકી તેમને અભિષેક કરો અને સ્વચ્છ કપડાંથી સાફ કરી લો। પીળા ફૂલો, ધૂપદીપ અને તુલસીના પાન સાથે નૈવેદ્ય અર્પણ કરો। પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, તુલસી સમક્ષ સવાર સાંજ દીવો કરો, પીપળે પાણી રેડો, શક્ય હોય તો જાગરણ કરો। વ્રત કરો કે ન કરો, એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળવી। બીજા દિવસે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને અનાજનું દાન કરીને પછી જ પારણા કરવા। આ વિડીયોની સમગ્ર માહિતીનો લાભ દરેક ભક્તોને મળે, તેથી આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।